નમસ્કાર. આ પૃથ્વીમાં 3 જ રત્નો છે: જલ, અન્ન ને સુભાષિત. એટલે કે સુભાષિતનું અન્ન અને જળ જેટલું જ મહત્વ છે. સંસ્કૃતમાં જે આયુર્વેદ લખાયેલું છે એ મોટા ભાગે સુભાષિતોમાં લખાયેલું છે, અથવા તો એને સુભાષિતના રૂપે સમાજ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આયુર્વેદમાં જેમ સુભાષિતનું મહત્વ છે, એના માટે વૈદ્યકીય સુભાષિત રત્નમ કરીને એક બુક પણ છે. અને આવી તો ઘણી બધી પુસ્તકો છે કે જે આયુર્વેદના સુભાષિતો શાસ્ત્ર મુજબ અને ગ્રંથ અનુસાર જ એ માહિતી આપે છે. હવે આ જ સુભાષિતોનું ગુજરાતી કરી અને કેટલીક કહેવતો પણ પડેલી છે. એટલે કે આ જ સુભાષિતનું ગુજરાતીકરણ કરી અને લોકો સરળતાથી સમજી શકે એટલા માટે કેટલીક કહેવતો છે કે જે રોજ બરોજમાં આપણને આયુર્વેદ સમજાવી દે છે. અને આયુર્વેદ એ કેવલ પુસ્તકીય જ્ઞાન કાં તો કોઈ ગ્રંથોમાં રહેલું જ્ઞાન નહીં, પરંતુ જીવંત અને જીવી શકાય એવું જ જ્ઞાન, એટલે કે એપ્લાઇડ નોલેજ લાગે છે. તો આવી કેટલીક કહેવતો છે જેમાંથી આજે આપણે કહેવતની વાત કરશું કે જે આપણા જીવન સાથે જોડાયેલી છે અને જીવનને એક માર્ગદર્શન આપે છે. અને આવી કહેવતો ના મર્મને અથવા તો આવી કહેવતોના તત્વોને આપણે જીવતા થઈએ તો ઘણા બધા રોગોથી બચી શકીએ અને આપણે 100 વર્ષ સુધી જીવી શકીએ. તો આ જે કહેવત છે જે ગુજરાતમાં ખૂબ પ્રસિદ્ધ થયેલી છે, એવી કહેવતની વાત કરશું કે જેનું મૂળ શાસ્ત્ર છે અથવા તો આયુર્વેદના ગ્રંથો છે. તેવી એક કહેવત એટલે આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ફૂલ. આયુર્વેદની આ એક સુભાષિતથી થયેલું ગુજરાતી અનુવાદ એવું કહે છે કે આંખે ત્રિફલા, એટલે આંખ માટે કોઈ સર્વશ્રેષ્ઠ ઔષધિ હોય તો એ ત્રિફલા છે. કેવી રીતે ઉપયોગ કરવો ત્રિફલાનો આંખ માટે? રાત્રે ત્રિફલા ચૂર્ણ 1 ચમચી અડધા ગ્લાસ પાણીમાં પલાળી અને રાખી દેવાનું. પછી એ જ પાણીને ગાળી અને આંખો ધોવાથી આંખમાં રહેલો કફનો પડ નીકળી જાય છે, આંખમાં રહેલી ગંદકી નીકળી જાય છે. એટલે પહેલી તો વાત એવી છે કે આંખથી, એટલે કે ત્રિફલા ચૂર્ણના પાણીથી આંખને ધોવી. બીજો ઉપયોગ જે આપણે ઔષધ તરીકે લઈએ છીએ એ ત્રિફલા ચૂર્ણને સવાર અને સાંજે દૂધ, ઘી અથવા મધ જેવા અનુપાનમાં લેવાથી પણ આંખને ખૂબ ફાયદો થાય છે. તો આ 2 રીતે ત્રિફલાનો ઉપયોગ આંખ માટે ઉપયોગી થાય છે, એટલે એમને કહેલું છે કે આંખે ત્રિફલા. હવે બીજી વાત આવે છે દાંતે લૂણ. આપણને ખબર છે દાંત માટે અનેક પ્રકારના દાંતણ અને દંતમંજનની વાત આયુર્વેદના ગ્રંથોમાં કહેલી છે, પરંતુ ખાસ એક ઘરગથ્થુ ઉપચાર તરીકે કાં તો હાથ વગું એક દાંત માટેનું ઔષધ હોય તો છે લૂણ, એટલે કે લવણ, એટલે કે નમક. ખાસ કરી અને દરિયાઈ નમક અને સેંધા નમક બંને ઉપયોગી છે દાંતના મંજન તરીકે. રાત્રે સૂતી વખતે દાંતમાં જે કણો ફસાયા હોય અથવા અલગ અલગ રસ એમાં રહી જતા હોય છે, ખાસ કરીને મધુર અને ખાટો રસ રહે તો કૃમિદંત નામનો રોગ કરે છે. ખાસ કરી અને લવણ એક તો કચરો સાફ કરવા માટે જ માત્ર ઘસવાનું નથી, પરંતુ જે અલગ અલગ રસોના કણો રહેલા છે, રસ રહેલા છે, તે લવણ રસથી થાય છે. કૃમિદંત અથવા તો દાંતમાં રહેલા સૂક્ષ્મ કૃમિઓ પણ લવણથી ભાગે છે, કેમ કે લવણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ પ્રોપર્ટી ખૂબ મોટા પ્રમાણમાં રહેલી છે. તેથી આ મીઠું ઘસવું, કેવલ મીઠું ઘસવું એ ખૂબ ઉપયોગી છે દાંત માટે. એટલે કહેલું છે કે દાંતે લૂણ, એટલે કે લવણ એ દાંત માટે સર્વશ્રેષ્ઠ છે, એટલે કે મંજન તરીકે ઉપયોગ કરવા માટે સર્વશ્રેષ્ઠ લવણ છે. બીજું બધું ભેગું કરીને પણ તમે એને ઉપયોગ કરી શકો છો દંતમંજન માટે, એટલે કે દાંતે લૂણ. હવે ત્રીજી વાત જે કરેલી છે ખૂબ મહત્વની છે, અને આયુર્વેદનો આખો સાર પાચનનો આપી દેવામાં આવ્યો છે. એ છે પેટ ન ભરવું ચારે ફૂલ. આયુર્વેદમાં કહે છે કે 2 ભાગ સોલિડના, 1 ભાગ લિક્વિડનો અને 1 ભાગ ખાલી રાખવાનો છે, એટલે કે 4 ખૂણા કલ્પવામાં આવ્યા છે. પેટ ન ભરવું ચારે ફૂલ. ચારે 4 ખૂણા ભરવાના નથી, પરંતુ 1 ખૂણો ખાલી રાખવાનો છે. એ આ સુભાષિતમાં બતાવ્યું છે. એટલે કહેલું છે આયુર્વેદના ગ્રંથોમાં કે ત્યજેદ ભાગ ચતુર્થકમ વાયુ સંચરણાર્થમ ચ ત્યજેદ ભાગ ચતુર્થકમ, એટલે કે વાયુના સંચરણ માટે ચોથો ભાગ ખાલી રાખવાનો છે. આજકાલ લોકો ભરપેટ ભોજન કરે છે, 4 ખૂણા ભરી દે છે, એને કારણે એને અજીર્ણ, ગેસ, અપચો, એસિડિટી જેવી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. અને પેટ બગડે છે તો આખી હેલ્થ બગડે છે, મસ્તિષ્ક બગડે છે. એટલે કહેવામાં આવ્યું છે કે ચોથો ભાગ ખાલી રાખો,
2 ભાગ સોલિડથી 1 ભાગ લિક્વિડથી ભરવું, પરંતુ ચોથો ભાગ ખાલી રાખવો, એટલે કે 4 ખૂણા ભરી ન દેવા, 1 ભાગ ખાલી રાખવો. અને ક્યારેક ક્યારેક એવું બને કે કોઈ તકલીફ છે કાં તો ભૂખ નથી, તો 2 કે 3 ભાગ ખાલી રાખી શકાય છે. એટલે આ કહેવત એવું સમજાવે છે કે આંખે ત્રિફલાનો ઉપયોગ કરવો, દાંત માટે લવણનો ઉપયોગ કરવો અને પેટ 4 ખૂણે ન ભરવું, એટલે કે 1 ભાગ ખાલી રાખવું, તો આપણું સ્વાસ્થ્ય બરાબર રહે છે અને આપણે અનેક પ્રકારના રોગોથી બચી શકીએ છીએ. આયુર્વેદના આવા ઘણા બધા સુભાષિતો છે જે આપણને સરળતાથી શાસ્ત્રોની વાતો સમજાવે છે. એ જ અમે શાસ્ત્રો આયુર્વેદના માધ્યમથી આપ સુધી પહોંચાડીએ છીએ.